હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર ખૂબ જ સરસ વિષય, સહેલો વિષય, એનો અભ્યાસ ચાલી રહ્યો છે. આંકડાશાસ્ત્રમાં આપણે ત્રીજું ચેપ્ટર મધ્યવર્તી સ્થિતિના માપ એવું ચેપ્ટર ચાલે છે. મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું કે કોઈ પણ માહિતી આપેલ હોય એના બધા અવલોકનો કોઈ એક અવલોકનની આસપાસ સંકલિત થતા જોવા મળે, એક અવલોકનની આસપાસ ફેલાયેલા જોવા મળે તો એવી સ્થિતિને મધ્યવર્તી સ્થિતિ કહેવાય. અને એનું જે માપ છે એ માપને મધ્યવર્તી સ્થિતિનું માપ કહેવાય છે. એટલે કે ધારો કે તમારા ઘરમાં મોબાઈલ રિચાર્જ પાછળ અમુક ખર્ચ થતો હોય કે ભાઈ દર મહિને ક્યારેક 500 રૂપિયા વપરાય છે, ક્યારેક 600 રૂપિયા વપરાય છે, ક્યારેક 550 વપરાય છે, ક્યારેક 575 વપરાય છે, ક્યારેક 525 વપરાય છે, ક્યારેક 535 વપરાય છે. તો તમે જોઈ શકો છો કે બધા આંકડાઓ 500 ની આસપાસ ફેલાયેલા જોવા મળે છે. આવી સ્થિતિને મધ્યવર્તી સ્થિતિ કહેવાય. હવે આ બધાનો સરવાળો કરો, 1 2 3 4 5 અને 6 સંખ્યાનો સરવાળો કરો અને ભાગ્યા તમે 6 કરો અને જે જવાબ મળે એને મધ્યવર્તી સ્થિતિનું માપ કહેવાય. આ મધ્યવર્તી સ્થિતિના માપ જુદા જુદા છે. એમાંના આપણે મધ્યમ, મધ્યસ્થ અને બહુલક એનો અભ્યાસ ચાલુ કર્યો. એમાં મધ્યકનો અભ્યાસ અત્યારે ચાલે છે. મધ્યક આપણે વર્ગીકૃત માહિતીનું મધ્યક, અવર્ગીકૃત માહિતીનું મધ્યક, પછી વર્ગીકૃતમાં સતત અને અસતત, એમાં પણ આપણે અનિયમિત વર્ગ લંબાઈવાળા દાખલાઓ જોયા, નિયમિત વર્ગ લંબાઈવાળા દાખલાઓ જોયા. તો આ રીતે આપણે એ બાબતો જોવાની છે એમાં. ત્યારબાદ અત્યારે જે આજે છેલ્લા પાઠમાં આપણે થી ઓછા વર્ગ આવૃત્તિ વિતરણ અને એનો મધ્યક કેમ શોધવો એ પણ આપણે ચર્ચા કરી લીધી. આજે પાઠ 14 નો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પાઠ 14 માં તો મિશ્ર મધ્યક એટલે શું એ આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. મિશ્ર મધ્યક ની વ્યાખ્યા, જો બે એને ઇંગ્લિશમાં કમ્બાઇન્ડ મીન, કમ્બાઇન્ડ એટલે કોમ્બિનેશન, કોઈ પણ કમ્બાઇન કરી દે, કમ્બાઇન કરવું એટલે ભેગું કરી દે. તો અહીંયા કમ્બાઇન્ડ મીન જો બે કે તેથી વધુ સમૂહોના મધ્યક આપેલા હોય. સમૂહો એટલે શું? તો કોઈ એક કંપની છે, એમાં કામ કરતા કર્મચારીઓ છે, એને આપણે બે સમૂહમાં વહેંચી શકીએ, સ્ત્રીઓ અને પુરુષો, અથવા તો કુશળ બિન કુશળ, અથવા તો કામદાર વહીવટી કર્મચારી. કોઈ પણ બે સમૂહો, 3 સમૂહોમાં કોઈ માહિતીને તમે વહેંચી શકો છો. ધારો કે સ્કૂલના વિદ્યાર્થીઓ તો 9 10 11 12 4 સમૂહોમાં તમે વહેંચી શકો છો. બરોબર છે? હાઈસ્કૂલ છે અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે તો એમાં 4 ધોરણો હોય તો 9 10 11 12 પણ એ કહેવાય આખી સ્કૂલ. ધારો કે આપણે પરીક્ષા લીધી, એમાં 9મા ધોરણના વિદ્યાર્થીઓના ગણિતના માર્ક, બધાની ગણિતની પરીક્ષા લીધી, 10મા ધોરણના વિદ્યાર્થીઓના ગણિતના માર્ક, 11મા ધોરણના વિદ્યાર્થીઓના ગણિતના માર્ક, 12મા ધોરણના વિદ્યાર્થીઓના ગણિતના માર્ક, આ બધાના મધ્યકો અલગ અલગ મેળવવા કે 9મા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને એ પરીક્ષા આપી એમાં એને મેળવેલ ગુણ ભાગ્યા એની સંખ્યા, પછી 10મા ધોરણમાં મેળવેલ ગુણ ભાગ્યા એની સંખ્યા, 11મા ધોરણમાં મેળવેલ ગુણ ભાગ્યા એની સંખ્યા, 12મા ધોરણમાં મેળવેલ ગુણ ભાગ્યા એની સંખ્યા. એટલે કે ટોટલ ગુણનો સરવાળો લેવાનો છે. કારણ કે 9મા ધોરણમાં 50 વિદ્યાર્થીઓ હોય તો 50 વિદ્યાર્થીઓના ગુણનો સરવાળો ભાગ્યા 50 એટલે 9મા ધોરણનો મધ્યક મળે. 10મા ધોરણમાં વિદ્યાર્થીઓએ દરેક વિદ્યાર્થીએ મેળવેલ ગુણ એ બધાનો સરવાળો અને ભાગ્યા એની સંખ્યા એટલે 10માનો મધ્યક મળે. પછી 11માનો મધ્યક, 12મા. તો મધ્યકો તમને બધાના અલગ અલગ મળી ગયા. તમને એમ કે આખી સ્કૂલમાં સરેરાશ કેટલા માર્ક્સ મેળવ્યા વિદ્યાર્થીએ, તો પાછો એનો મધ્યક મેળવવો પડે અને એને કહેવાય મિશ્ર મધ્યક.
અલગ અલગ સમૂહો આપેલ હોય અને એના મધ્યકો આપણને ખબર હોય, એ સમૂહોની સંખ્યા ખબર હોય, એના મધ્યક ખબર હોય, તો આપણે એ સમૂહો અને એના મધ્યકો નો ઉપયોગ કરી અને મિશ્ર મધ્યક મેળવી શકાય છે. આને મિશ્ર મધ્યક કહેવાય. એક કરતાં વધારે સમૂહ જ્યારે માહિતીમાં હોય, બરાબર, છોકરાઓ છોકરીઓ, વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ, બરાબર, સ્ત્રી પુરુષો, બાળકો પુરુષો સ્ત્રીઓ, એવી રીતે ત્રણ ધારો સમૂહ હોય અને એનું કોઈ પણ બાબતનો મધ્યક તમને આપી દીધા હોય, તો એમાંથી કોઈ એક મધ્યક તમારે બધા આખા સમૂહનો મધ્યક મેળવવો હોય ત્યારે તમારે મિશ્ર મધ્યકનો ઉપયોગ કરવાનો છે. ફરીથી પાછું ખબર પડશે. જો બે કે તેથી વધુ સમૂહના મધ્યક આપેલા હોય, એટલે તમને કીધું કે 9 માં 3 ના ગણિતના માર્ક્સ એનો મધ્યક, ગણિતની પરીક્ષા લીધી એમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક, 10 માં ધોરણના ગુણનો મધ્યક, મેળવેલ ગુણનો મધ્યક, 11 માં ધોરણના મેળવેલ ગુણનો મધ્યક આપી દીધો અને તેના સંયુક્ત સમૂહના મધ્યક, એમાંથી એક આખો પાછો એક સમૂહ બનાવવામાં આવે, 9 10 11 12 બધાનો સમૂહ બનાવવામાં આવે, એના મધ્યકને શું કહેવાય? મિશ્ર મધ્યક કહેવાય છે. તેને સંકેતમાં x bar c, c stands for combine. I had already told you have to be ready with English also. English language is also important. English માટે તમારે તૈયાર રહેવું પડશે, અંગ્રેજી ભાષા ઉપર પણ તમારે પ્રભુત્વ મેળવવું પડશે, આગળ વ્યવસ્થિત ભણવું હોય એટલા માટે x bar c combined mean x bar c વડે દર્શાવવામાં આવે છે, એટલે એને સંકેતમાં શું કહે છે? x bar c. દરેકનો સંકેત હોય, ખાલી સાદો મધ્યક હોય તો x bar, પણ મિશ્ર મધ્યક હોય તો x bar c, જેને આપણે કમ્બાઇન્ડ મીન તરીકે ઓળખીએ છીએ. સૂત્ર એવું કહે છે, બહુ સરળ છે. જો n1 n2 n3 2nk અવલોકનો ધરાવતા k સમૂહોના મધ્યક, એના મધ્યક આપી દીધા હોય, એટલે કે પહેલો એક સમૂહ છે એમાં સંખ્યા n1 હોય, બીજા સમૂહની સંખ્યા n2 હોય, ત્રીજા સમૂહની સંખ્યા n3 હોય. આ n1 એટલે પ્રથમ સમૂહની સંખ્યા, બીજા સમૂહની સંખ્યા, ત્રીજા સમૂહની સંખ્યા, એમ આ સમૂહ આગળ વધ્યા તમે એટલા સમૂહ ભલે આપેલા હોય, એની આ કોઈ નિસ્બત નથી. પછી 50 સમૂહ હોય તો એ પણ ચાલે, 100 સમૂહ હોય તો કે એટલે અનંત સુધી તમે લઈ જઈ શકો છો. અવલોકનો ધરાવતા k સમૂહના મધ્યકો, મધ્યક અનુક્રમે, એટલે કે આ પહેલો સમૂહ છે એનો મધ્યક x bar 1, બીજાનો x bar 2, ત્રીજાનો x bar 3, એમ ગમે તેટલા સમૂહ k સુધી તમે લઈ શકો છો. તો આપેલ હોય તો મિશ્ર મધ્યક કેમ મેળવવો? તો n1 x bar 1 n2 x bar 2 x અને nk x bar k, ગમે તેટલા ચાર સમૂહ આવ્યો તો ચાર સમૂહનો સરવાળો તમારે લઈ લેવાનો અને ભાગ્યા એ સમૂહોની સંખ્યા, સમૂહની જેટલી પહેલા સમૂહની સંખ્યા, બીજા સમૂહની, ત્રીજા સમૂહની, ચોથા સમૂહની, આ રીતે તમે લખી શકો છો. તો આ એક સૂત્ર છે. તમારા ત્રણ સમૂહ હોય, બે સમૂહ આપેલા હતા, બે સુધી આપેલા, ત્રણ સમૂહ હોય તો અહીંયા ઉમેરે n3 x bar 3 અને અહીંયા n3 ઉમેરે, આટલો ફેરફાર થાય સૂત્ર. ચાર સમૂહ હોય તો n1 x bar 1 n2 x bar 2 n3 x bar 3 n4 x bar 4 અને છેદમાં n1 n2 n3 n. આ રીતે ઉમેરવાનું દેવાનું. જેટલા સમૂહ હોય આ કોમ્બિનેશન એટલું ઉમેરાતું જાય છે. આ જતા n3 x bar 3 પછી n4 x bar 4, પાંચમો જે સમૂહ હોય તો n5 x bar 3, નીચે બધાની સંખ્યા સરવાળો n1 n2 n3 n4 n5. સમજાય છે? તો એ બધાના માધ્યમિક સૂત્રમાં મૂકી દીધું અને જે જવાબ આવે એને આપણે શું કહેશું? મિશ્ર મધ્યક. તો ધીસ ઇઝ કમ્બાઇન્ડ મીન. એકથી વધારે સમૂહો, એની સંખ્યા આપેલી હોય અને એના મધ્યકો આપણી પાસે હોય તો આપણે આખા એમાંથી એક મોટો સમૂહ બનાવી અને એનો મિશ્ર મધ્યક મેળવી શકીએ છીએ. એ બાબત આપણે લેવાની છે. હવે એના માટે આપણે સ્વાધ્યાય 3.2 એનો દાખલો પહેલો આપણે આજે સમજવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય 3.2 દાખલો પહેલો. એવું આપેલું છે કે પેલા આપણે એ લખીશું સ્વાધ્યાય 3.2 દાખલો પહેલો. એક ફેક્ટરીના
75 કુશળ કારીગરો ને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યમ મધ્યમ 280 છે. દૈનિક વેતન જે આપવામાં આવે છે એ વેતનનો મધ્યમ છે 280 રૂપિયા છે. એ ઉપરાંત તમને આપ્યું છે જ્યારે 125 બિન કુશળ કારીગરો ના દૈનિક વેતન કારીગરોના દૈનિક વેતન મધ્યમ રૂપિયા 150 બધા કારીગરોના વેતનનો મધ્યક સૂત્ર બધા કારીગરોના વેતન મધ્યક સૌ પ્રથમ ધારણા કરવાની હંમેશા આવા દાખલાઓ ધારણા કરશું. સૌ પ્રથમ ધારણામાં શું આવશે? બરાબર ધ્યાન આપો. પહેલા તો રકમ સમજી લો. હંમેશા રકમ સમજવી જરૂરી છે. સીધો જવાબ આપણે નથી આપવા માંગવાનો. રકમ સમજવી ખૂબ જ અગત્યની છે. એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યમ 280. હવે તમને ફેક્ટરીમાં બે સમૂહ આપી દીધા. પહેલા તમારે સમૂહ પ્રાપ્ત કરો. ભાઈ કયા સમૂહ આપ્યા? તો ભાઈ કુશળ કારીગરો એક સમૂહ છે, બીજો સમૂહ બિન કુશળ છે. કુશળ કારીગરોના સમૂહને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યમ કેટલો છે? 280. તો સૌથી પહેલા ધારણા કરશું. ધારણા કુશળ કારીગરો ની સંખ્યા એટલે કે N1 એ છે આપણી પાસે કુશળ કારીગરો 75 અને એને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક, તો એને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક, તો કુશળ કારીગરો એટલે પહેલો સમૂહ અને એનો મધ્યક એટલે x/1 એ આપી દીધો છે 280. કુશળ કારીગરોની સંખ્યા 75 અહીંયા આપી દીધી અને એને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક 280 એ અહીંયા આપી દીધું. એટલે કે પહેલા સમૂહનો મધ્યક એટલે આ બે આંકડાઓને આપણે ધ્યાનમાં લીધા. સંખ્યાને એમ કહેવાનું, મધ્યક આપ્યો એને x/1 કહેવાનું. બહુ સરસ. પહેલા સમૂહની વાત થઈ. બીજો સમૂહ કેનો બનેલો છે? તો બિન કુશળ કારીગરો ની સંખ્યા બિન કુશળ કારીગરોની સંખ્યા બિન કુશળ કારીગરોની સંખ્યા એટલે N2. બીજા સમૂહની સંખ્યા N2 એ આપણી પાસે છે 125. પછી એના દૈનિક વેતનનો મધ્યક બીજા સમૂહનો મધ્યક આપ્યો હોય તો x/2 કહેવાનું. 150 આ લેવાનું છે. બીજા સમૂહનો મધ્યક 150 છે. આ આપણે ધારણા. હવે તમને પૂછ્યું શું? બધા કારીગરોના વેતનનો મધ્યક પૂછ્યું. તો બધા કારીગરોના વેતનનો મધ્યકની વાત કરે એટલે તમારે
તમારે સમજી લેવાનું કે મિશ્ર મધ્યકની વાત ચાલે છે. મિશ્ર મધ્યકની વાત ચાલે છે એ આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ બધા કારીગરોના વેતનનો મધ્યક પૂછ્યો તો મિશ્ર મધ્યક મેળવવો પડે. આમાં મિશ્ર મધ્યક એવું કહેશે તમારે ફાઇન્ડ આઉટ કરવું પડશે કે ધીસ ઇઝ ધ સમ ઓફ કમ્બાઇન્ડ મીન. આ મિશ્ર મધ્યકનો દાખલો છે એવું તમારે ફાઇન્ડ આઉટ કરવું પડશે. બરોબર છે? એટલે કે શોધી કાઢવું પડશે. બધા કારીગરોના વેતનનો મધ્યક પૂછો એટલે આ મિશ્ર મધ્યક આખો થયો. તો એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક 280. એટલે પહેલો સમૂહ એમાં સંખ્યા કેટલી? n1 75. એ આપણે કુશળ કારીગરોની સંખ્યા n1 એટલે 75. પછી એને આપવામાં આવતો દૈનિક વેતનનો મધ્યક. દૈનિક વેતનનો મધ્યક કેટલો? x/1. તો પહેલા સમૂહનો મધ્યક આપી દીધો એટલે આપણે 280. બિનકુશળ કારીગરોની સંખ્યા n2. બિનકુશળ કારીગરો કેટલા? તો n2 એટલે 125. એના દૈનિક વેતનનો મધ્યક x/2 કેટલો? તો 150. આ ચારેય આપેલા છે. એનો અર્થ કે આપણી પાસે બે સમૂહ છે નક્કી કરી. સૂત્ર આપણી પાસે ગમે એટલા સમૂહનું તૈયાર છે પણ અહીંયા બે સમૂહ છે. ત્રણ સમૂહ હોય તો ત્રણ સમૂહનું સૂત્ર લેશું. હવે આપણે એને લખશું બધા કારીગરો ના વેતનનો મધ્યક છે. બધા કારીગરોના વેતનનો મધ્યક એને શું કહેવાય? તો એને મિશ્ર મધ્યક કહેવાય અને એને કહેવાય x/c કમ્બાઇન્ડ મીન. આ આપણે મેળવવાનું છે. આ રીતે દર્શાવશું તો માર્ક્સ પૂરા મળે આપણને. બધા કારીગરોના વેતનનો મધ્યક એટલે આપણે શું મેળવવું પડશે? મિશ્ર મધ્યક x/c બરાબર જેટલા આપણી પાસે સમૂહ હોય એ પ્રમાણે સૂત્ર લખવાનું છે. n1 x/1 n2 x/2 છેદમાં n1 n2. ધારો કે આમાં લખ્યું હોય કે કુશળ કારીગરો, બિનકુશળ કારીગરો અને એમાં એમ લખ્યું હોય કે તાલીમ હેઠળના કારીગરો. કુશળ, બિનકુશળ અને તાલીમ એમ ત્રીજો જે વર્ગ આપ્યો, ત્રીજો સમૂહ આપ્યો તો તમારે n3 x/3 લેવું પડે. તો અહીંયા n1 x/1 n2 x/2 n1 n2 વડે ભાગી નાખવાનું છે. ધારો કે ત્રીજો સમૂહ આપ્યો હોય તો n3 x/3 એવું આપણે લે. ખ્યાલ આવે છે બધાને? ચોથો સમૂહ આપ્યો તો n4 x/4 અને છેદમાં n1 n2 n3 n4. આ રીતે આપણે કામ કરી શકીએ. અહીંયા આપણે બે જ સમૂહ આપેલા છે. બે જ સમૂહ આપેલા છે તો n1 ધારી લીધા x/1 n2 x/2. હવે ડિરેક્ટ ત્યાં આપણે મૂકી દઈએ. n1 એના n1 તો n1 શું છે? 75. તેથી x/c બરાબર n1 છે 75. અહીંયા કઈ વચ્ચે નિશાની ન હોય તો ગુણાકારનો સંબંધ સમજવાનો છે. x/1 એટલે 280. એ તમને ખ્યાલ છે કે ગુણાકારનો સંબંધ એને સમજવાનો હોય છે. n2 એટલે 125 છે. x/2 એટલે 150. 125 ગુણ્યા 150. ખ્યાલ આવે છે બધા? n1 75 એ લખ્યું. x/1 એના ગુણાકારમાં લખવાનો છે 280 લખ્યું. પછી n2 125 લખ્યું અને x/2 150. હવે n1 n2 લેવાના છે એટલે 75 125. 75 125. તેથી x/c બરાબર 75 ગુણ્યા 280 કરવાના છે. કેલ્ક્યુલેટર તમને ભગવાને આપેલું છે. છૂટ આવી ગઈ છે 11મા ધોરણથી કેલ્ક્યુલેટર. તેનો ઉપયોગ કરીશું. તો 75 ગુણ્યા 280 તમે કરો એટલે તમને મળશે 21,000.
કેલ્ક્યુલેટરમાં તમારે એની ગણતરી કરવાની છે વત્તા 125 ગુણ્યા 150 પહેલા ગુણાકાર થાય પછી જ સરવાળો થાય એ નિયમ છે તો પહેલા જે બોર્ડ પાસનો નિયમ છે યાદ રાખવાનું છે ગમે ત્યાં કામ આવશે બ્રેકેટ ઓફ ડિવિઝન મલ્ટીપ્લિકેશન એડિશન એન્ડ સબટ્રેક્શન તો બ્રેકેટ ઓફ એટલે પહેલા કાઉન્સ છોડવાના હોય છે ત્યારબાદ ભાગાકાર થાય પછી ગુણાકાર થાય પછી સરવાળો થાય અને પછી બાદબાકી થાય ધીસ ઇઝ ધ મેથડ આ ચેન્જ છે આ પ્રમાણે કોઈ પણ ઇક્વેશન ને છૂટું પાડી શકાય છે ઇક્વેશનનો જવાબ મેળવી શકાય છે તો એ 21000 125 ગુણ્યા 150 તમારે કરવા હોય તો એ કેલ્ક્યુલેટરમાં થઈ છે 18750 આ બંનેનો સરવાળો એટલે 200 તેથી x બાર c બરાબર 21000 અને 18750 બંનેનો સરવાળો કરશું એટલે 39750 ભાગ્યા 200 આ રીતે મળશે તો x બાર c બરાબર એટલે કે કમ્બાઈન્ડ મીન x બાર c બરાબર 198.75 રૂપિયા આ x બાર c એટલે કે મિશ્ર મધ્યક મળી ગયો અને એના જવાબમાં લખશું બધા કારીગરો ના વેતનનો મધ્યક બધા કારીગરોના વેતનનો મધ્યક રૂપિયા 198.75 છે આ રીતે જવાબ લખી નાખવાનો એટલે આપણો દાખલો પરફેક્ટલી ગણાય છે આ રીતે આખો પ્રેઝન્ટેશન કરવાનું ક્યારેય પણ એક માર્ક્સ કપાશે નહીં 12મા ધોરણમાં પણ આ રીતે જ આપણે કામ કરશું જેથી પરફેક્શનથી કામ થાય પૂરેપૂરા માર્ક્સ મળે એક વખત હજી તમને વાત સમજાવી દઉં પહેલો દાખલો છે એટલા માટે પહેલા દાખલો જોવાનો છે જ્યારે આવી રીતે અલગ અલગ સમૂહ આપેલા હોય ત્યારે તમારે એ સમૂહોની સંખ્યા અને એનો લગતો મધ્યક છે તમારે મેળવવો પડે એમાંથી માહિતીમાંથી છે તો અહીંયા એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતું દૈનિક વેતનનું મધ્યક છે જ્યારે 125 બિન કુશળ કારીગરોના દૈનિક વેતનનો મધ્યક છે એટલે સંખ્યા આપી દીધી મધ્યકે આપી દીધી તમારા મગજમાં તરત દાખલો ચાલુ થઈ જવો જોઈએ બરોબર કે આપણે આ દાખલાનો જવાબ કેવી રીતે દેવાનો છે તો તરત જ આપણી ગણતરી ચાલુ થઈ જાય કે ભાઈ 75 કુશળ કારીગરો n1 કહીશું આને x12 કહી દેશું આને n2 કહી દેશું અને x12 કહી દેશું પછી લખવાનું પછી છે તો પહેલા મગજમાં દાખલો ગણાઈ જવો જોઈએ તો આ બધું બની ગયું હવે x12c બધા કારીગરોના વેતનનો મધ્યક એટલે x12c કમ્બાઇન્ડ મીન you have to mind the english words also તો કમ્બાઇન્ડ મીન ગમે એટલા સમૂહ આપ્યા હોય એનો આપણી પાસે વ્યવસ્થા છે ભલે 100 સમૂહ આપ્યા હોય અહીંયા n1 n2 n3 એમ 100 સુધી થઈ જાય છેદમાં n1 n2 n3 n4 n5 100 સુધી તમે હાલી શકો છો તો એમાં કોઈ સંખ્યા નિશ્ચિત નથી સમૂહ 3 આપ્યો હોય 4 આપ્યો હોય 2 આપ્યો હોય whichever the number of સમૂહ is there તો અહીંયા x બાર c 75 ગુણ્યા 280 એથી લીધા હતા આ સંબંધ ગુણાકારનો છે યાદ રાખવાનું છે દરેક વિદ્યાર્થી આ સંબંધ છે આપણો ગુણાકારનો છે ફરી પાછો પ્લસ કરીને n2 x12 એ પણ ગુણાકારનો સંબંધ આ બંનેનો સરવાળો છેદમાં લખવાનો છે 21000 આ બેનો ગુણાકાર આવ્યો આ બંનેનો ગુણાકાર આવ્યો 18750 125 ગુણ્યા 150 હવે સરવાળો કર્યો અને ભાગ્યા 200 એટલે જવાબ મેળવી આપણો મિશ્ર મધ્યક તો બધા કારીગરોના વેતનનો મધ્યક 198.75 છે એ આપણો જવાબ આવી ગયો એન્ડ ધીસ ઇઝ ઓલ ફોર પાર્ટ 14 તમને સમજાઈ ગયો હશે એવું હું માનું છું હજી આગળના પાઠમાં એક આ પ્રકારમાં જ આપણે મિશ્ર મધ્યકમાં જ થોડી જુદી પ્રકારનો દાખલો આપણે લેશું જેથી કરીને વધારે દ્રઢતા પ્રાપ્ત થાય તો બરોબર ધ્યાન આપીને અભ્યાસ કરવાનો છે 11મું ધોરણ પણ મહત્વનું છે કારણ કે એ પાયો છે તમારે કોમર્સ સ્ટ્રીમમાં આગળ અભ્યાસ કરવા માટેનો પાયો જે છે એ 11મું ધોરણ છે એટલે જરાય પણ 11મા ધોરણને અવગણતા નહીં જે
સમજવામાં આવે છે અને બરોબર ધ્યાનથી જુઓ અને બરોબર ધ્યાનથી એનો અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે પાઠ 14 મિશ્ર મધ્યકનો અભ્યાસ જે કર્યો એ મિશ્ર મધ્યકના અભ્યાસમાં આપણે બરોબર અભ્યાસમાં લેવાનું છે અને આગળ પછીના બીજી પદ્ધતિનો દાખલો હું તમને કરાવું છું અને પછી તમને હું